રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીવીટી તેમજ MPLADS યોજના અંગે યોજાઈ સમીક્ષા બેઠક। જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીવીટી MPLADS યોજના તેમજ પ્રાયોજન વહીવટદારની કચેરી હેઠળ ચાલતી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વર્ષ 2022-23, 23-24 તેમજ 2024-25 દરમિયાન દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર કરાયેલા કામો, પ્રગતિ હેઠળના કામોની તેમજ પૂર્ણ થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી। એ સાથે 2025-26 માટે નવા કામો માટેની દરખાસ્તની પણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે દાહોદ જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલતા કામો વહેલી તકે પૂર્ણ કરી જાહેર જનતા સુધી તમામ સુવિધાઓ પહોંચાડી શકીએ તે માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારી સતત કામગીરીના સંકલનમાં રહી વહેલી તકે કામ પૂર્ણ કરવા એમણે ઉમેર્યું હતું। 5 લાખથી વધુના કામોનું બાંધકામોનું ટેસ્ટિંગ કરી સેફટી સર્ટિફિકેટ લેવા જરૂરી છે। એ સાથે મંત્રીએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાતી સમીક્ષા બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ અચૂક ઉપસ્થિત રહી એ માટે સૂચના આપી હતી। વધુમાં મંત્રીએ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતા કહ્યું હતું કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યમાં ડાંગ પછી દાહોદ જિલ્લાને 100% પ્રાકૃતિક ખેતી તરફ આગળ લાવવા માટે પહેલ કરી છે। ત્યારે આપણે સૌ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ જેનાથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સાથે પશુપાલન અને ડેરી ઉદ્યોગ વધતા સ્થાનિક લોકોને રોજગારી મળશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે તમામ અધિકારીઓને સમયસર અને નિયમ અનુસાર કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપી હતી, જેમાં કલેક્ટરે કહ્યું હતું કે તમામ કામોની ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં આવશે નહીં। તમામ કામગીરીની ચકાસણી જિલ્લા લેવલની સ્ક્વોડ ટીમ દ્વારા કરવામાં આવશે। તમામ અધિકારીઓની કામગીરી માટે સરપંચ અને તલાટી સાથે સંકલનમાં રહી વહેલી તકે કામ પૂર્ણ કરવા માર્ગદર્શન સાથે સૂચના આપી હતી। વધુમાં કલેક્ટરે કહ્યું હતું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના કોઈ વાહન કે વસ્તુ કોઈ પણ વ્યક્તિ પોતાના તાબા હેઠળ રાખશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સાથે કહ્યું હતું કે કોઈ પણ અધિકારીએ સરકારની નીતિઓને ધ્યાનમાં રાખી કામ કરવાના છે। કોઈ પણ અધિકારી કર્મચારી સરકારી નીતિઓની બહાર જઈને કામ કરી શકશે નહીં। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, અધિક નિવાસી કલેક્ટર JM રાવલ, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।